તો આ તરફ પંજાબના હોશિયારપુરમાં પાકિસ્તાનની મિસાઇલ તોડી પાડવામાં આવી છે। ડમાહી દેવીના રામપુર ગામમાં પાકિસ્તાનની મિસાઇલ તોડી પાડવામાં આવી છે। અહીંના આર્મી કેમ્પે રડારથી મિસાઇલને નાકામ કરી નાખી છે। જાનમાલને કોઈ જ નુકસાન નથી પહોંચ્યું। સ્થાનિક પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ પણ હાથ ધરી છે। ચાઇનીઝ બનાવટની PL-15 મિસાઇલ મળી આવી છે। તો પાકિસ્તાન સતત ચીનમાં બનેલા જે પણ હથિયાર છે તેનો ઉપયોગ કરી રહ્યું છે। પંજાબના ભટિંડામાંથી પણ મિસાઇલના ટુકડા મળ્યા છે। તો આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે પંજાબના હોશિયારપુરના છે કે જ્યાં પાકિસ્તાનની મિસાઇલ મળી આવી છે। કમાહી દેવીના રામપુર ગામમાં પાકિસ્તાનની મિસાઇલ તોડી પાડવામાં આવી। આર્મી કેમ્પે રડારથી મિસાઇલને નાકામ કરી। તો ડિફેન્સ એક્સપર્ટ જયદેવ જોશી પણ આપણી સાથે જોડાઈ ગયા છે। જયદેવજી, આપનું સ્વાગત છે TV9માં। જે પ્રકારની વિગતો સામે આવી રહી છે, પંજાબના હોશિયારપુરમાં પાકિસ્તાન તરફથી જે મિસાઇલ ફાયર કરવામાં આવી હતી તેને આપણે એટલે કે ભારતે તોડી પાડી છે। જી, મારો અવાજ આપના સુધી પહોંચે છે? જી જી બિલકુલ। જી, આજે બહુ મોટા સમાચાર આપણને મળી રહ્યા છે અને મોટા સમાચાર એટલા માટે નહીં કે આપણે તેની મિસાઇલ અથવા મિસાઇલ જેવા કોઈ પણ પ્રોજેક્ટાઇલને તોડી પાડ્યા। મોટા સમાચાર એટલા માટે છે કે જે રીતે હવે આ લડાઈની ભીષણતા અને ભયાનકતા વધી રહી છે તેમાં જેટલા શસ્ત્રોનો ઉપયોગ પાકિસ્તાન કરે છે અને એ શસ્ત્રો આપણા શહેરો, ગામડાઓ, નાગરિક વિસ્તારો પર આવી રહ્યા છે, એ ટાર્ગેટને લેતા જો આ જ રીતે સ્થિતિ વણશે તો યુદ્ધ પછી, અને યુદ્ધમાં ભારતનો વિજય થવાનો છે નિશ્ચિત છે, ભારતના વિજય પછી આ બધી વાતોને વોર ક્રાઇમ કહેવાતા હોય છે। એટલે કે યુદ્ધ સમયે થયેલા ગુનાઓ, એવા ગુનાઓ જેના માટે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં તમને આરોપી તરીકે રજૂ કરી શકાય। આવા જ આરોપી હિટલર એક સમયે હતા। પુતિન ઉપર પણ કેટલાય આવા વોર ક્રાઇમ રજીસ્ટર થયા છે હાલમાં, અને આમાં કેટલાય વિશ્વના નેતાઓ પર થતું હોય છે અને કમસે કમ એમની શાખ ગુમાવવાનો વારો, એમને કોઈ માન્યતા ન મળે એવો સમય આવતો હોય છે। તો પાકિસ્તાન દ્વારા કરાયેલા કૃત્યોને એક્ટ ઓફ વોર તો ચોક્કસ, પણ આવા એક ઇન્ટરનેશનલ વોર ક્રાઇમ તરીકે આપણે, કારણ કે નિહતના નાગરિકો ઉપર અટેક હતો, પાકિસ્તાની સૈન્યનો અટેક હતો, આ કોઈ ડ્રોન, આ કોઈ આતંકીની ગોળી નહોતી, મિસાઇલ પાકિસ્તાન આર્મી પાસે હોય, એટલે ડિરેક્ટલી પાકિસ્તાની આર્મી અને શાસનને વૈશ્વિક રીતે ખરેખરના, શાબ્દિક નહીં, ખરેખરના કટગરામાં ઉભા રાખવાનો મોકો ભારતને મળી શકે। બિલકુલ કેપ્ટન, એ પણ માહિતી સામે આવી રહી છે કે આ જે મિસાઇલ હતી અને પાકિસ્તાન જે પણ હથિયારોનો જે ઉપયોગ ભારત સામે હુમલામાં કરી રહ્યો છે તે તમામે તમામ મેડ ઇન ચાઇના છે। તે પછી ભારત પર ખાસ કરીને જે બોર્ડર વિસ્તાર છે ત્યાં ફાયરિંગ થઈ રહ્યું છે, તે બધી ગન્સ છે તે પણ મેડ ઇન ચાઇના છે, એટલે કે ચાઇનાના જ આ બધા હથિયાર પાકિસ્તાન ઉપયોગ કરી રહ્યું છે। આ જે અપડેટ આપે આપ્યું, ધીસ ઇઝ ઓલ ધ મોર અ વેરી ગુડ ન્યૂઝ હિરલજી। ડિરેક્ટલી ચાઇના, પાકિસ્તાન, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને ત્યાંના આતંકીના જે આ કોન્જોઈન્ટ નેટવર્કને પુરવાર કરવા માટે ભારતે હવે ડોઝિયર નહીં બનાવવા પડે, માત્ર આ મિસાઇલોના ફોટા અને એના ઉપરના માર્કિંગ જે આપે કહ્યું તેમ, એ જો ચાઇનીઝ છે તો એ કરવું એ પુરવાર થઈ જશે। યસ, આપણે કઈ આવું પુરવાર કરવાની લડાઈ નથી લડી રહ્યા, પણ એ સંદેશ ચાઇના અને પાકિસ્તાન બંનેને જાય છે કે તમારી મિસાઇલો જેના નામ પર તમે દમ ભરતા હતા અને આપ એમ માનતા હતા કે આના થકી અમે ભારતને ક્ષતિ પહોંચાડશું, એ કઈ રીતે ફૂરચા એના ઉડીને નેસ્તો નાબૂદ થઈ રહી છે। તો ગુડ લક ટુ યુ કે તમારી ટેકનોલોજીને સુધારો। બિલકુલ બિલકુલ। આ સાથે જ એવા પણ સમાચાર સવારે સામે આવ્યા હતા કે તુર્કીનું કાર્ગો વિમાન પણ પાકિસ્તાન ખાતે પહોંચ્યું છે। આનો શું અર્થ, કઈ રીતે તમે આ ઘટનાને જોઈ રહ્યા છો? આ સાથે જ હવે તુર્કી પાકિસ્તાનને શું મદદ કરી રહ્યું છે અને બંને દેશે આ વાતને પણ ગુપ્ત રાખી હતી? ખૂબ સરસ સવાલ આપે પૂછ્યો છે। ગુપ્ત રાખી એ વાત ખબર નહીં અને કેટલી સાચી માનશું, કારણ કે આજના સવારે વહેલી પરોઢ આસપાસ જ આ પ્રકારના આસપાસના સમાચારો આપણા સુધી પણ પહોંચવા માંડ્યા હતા। તો એ ગુપ્તતા કેટલી રાખી શકવી એમાં પણ એ નિષ્ફળ ગયા કહેવાય। પણ એ ટર્કીનું આ કાર્ગો વિમાન, જો હું ખોટો નથી તો કરાચી
કે ત્યાં કંઈ લેન્ડ થયું છે અને કહેવાતા ડ્રોન એની અંદર હતા. તર્કી જો આ રીતની પરોક્ષ મદદ પાકિસ્તાનને કરવાનું હોય તો ઓલ ધ બેસ્ટ ટુ તર્કી ઓલ્સો, કારણ કે એ ડ્રોનનો આપણે શું હાશર કરીએ છીએ એ આપણે જોઈ લીધું છે. પણ આ વાત જો સાઉદીને બહાર આવે તો તર્કીને પણ ભારત કડક ચેતવણી પેલા શબ્દથી અને પછી બીજી કોઈ રીતે એ આપવા માટે આપણે તૈયાર રહેશું. અને તર્કીએ નક્કી કરી લેવું જોઈએ કે કોની સાથે રહેવા માંગે છે. સાચા ખોટા તો જવા દો, કઈ વિજેતા સાઈડ રહેવાની છે એની સાથે દુશ્મની મોલ ના લેવાય એ તર્કીએ સમજી લેવું જોઈએ. પોતાના જ પાડોશમાં ઇઝરાયલ જે કંઈ પણ એ કરે છે ત્યાં તો તર્કીનો કંઈ તે છે નહીં, અને એના કરતા 3-4 ગણા દૂરીના દૂર પાકિસ્તાનને મદદ કરવાનું એ સ્વપ્ન જોવે તો એ સ્વપ્ન કંઈ સાકાર થવાનું નથી. એ તર્કીએ સમજી લેવું જોઈએ. એન્ડ આઈ એમ શ્યોર જો આ વાત પુરવાર થશે તો ભારત પણ યથાયોગ્ય મંચ ઉપરથી તર્કીને આ રીતે પણ ખુલ્લું પાડશે. જી બિલકુલ કેપ્ટન, આપ અમારી